દમણ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓએ દમણ ફાયર વિભાગની લીધી મુલાકાત। સંઘ પ્રદેશ દમણની સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ સોમનાથ સ્થિત આવેલા દમણ ફાયર વિભાગની મુલાકાતે આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થીનીઓએ ફાયર વિભાગમાં ફાયર જવાનો કઈ રીતે કામ કરે છે અને ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે અને કયા સમયે કરવામાં આવે છે તેની વિગતવાર માહિતી મેળવી હતી। આ સાથે જ આગ જેવી ઘટના સર્જાય ત્યારે ફાયર કંટ્રોલ રૂમ વિભાગમાં કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તેની પણ સમજણ મેળવી હતી। ફાયર વિભાગ દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓ માટે ખાસ એક રેસ્ક્યુ ઓપરેશનનો લાઈવ ડેમો આયોજિત કર્યો હતો, જેમાં રેસ્ક્યુ ટેન્ડર નામના વ્હીકલમાં વિદ્યાર્થીનીઓને બેસાડી તેમને ફાયર અથવા તો રેસ્ક્યુ વખતે કઈ રીતે ફાયર જવાનો કામ કરે છે તેની પણ વિસ્તારપૂર્વક લાઈવ સમજણ પૂરી પાડી હતી। લઈ લે ને આજે દમણના નર્સિંગ કોલેજમાંથી જે બચ્ચા લોકો આવેલા હતા એમને આજે અમારા ફાયર સ્ટેશનની વિઝિટ કરી અને આ ફાયર સ્ટેશનની વિઝિટની અંદર અમારા અલગ અલગ પ્રકારના અહીંયા વ્હીકલ છે એ વ્હીકલને કેવી રીતે મૂવમેન્ટ કરવાના, કેવી રીતે કાર્ય કરે અને લોકોને બચાવવા માટે અમે કેવી રીતે કાર્યરત રહીએ, એને કેટલાય સ્પીડમાં અમે જવાનું થાય એને અમારા કંટ્રોલ રૂમથી લઈને દરેક વસ્તુનો અમે જાણકારી આપી। સાથે સાથે અમે બોટનો પણ એમને નિરીક્ષણ કરાવ્યું અને બોટના નિરીક્ષણની અંદરમાં અમે ઘણી વખત ક્યાંક બોટની અંદરમાં બચાવ કાર્યમાં અમે જઈએ તો તે દરમિયાન અમને અમારા કાર્યમાં શું અમારે સફળતા મળે અને જો કોઈક વ્હીકલની અંદરમાં પાણીની વ્યવસ્થા કેટલી છે, કેપેસિટી કેટલી છે, બોટ કેટલા કેપેસિટીમાં છે એ દરેક પ્રકારે અમે એમને જાણકારી આપી। આ સાથે સાથે આ વ્હીકલની અંદરમાં અમારું એક રેસ્ક્યુ ટેન્ડર છે, એ રેસ્ક્યુ ટેન્ડરની અંદર અમે એ લોકોને ઉપર રેસ્ક્યુની અંદરમાં બેસાડી અને ઉપર સુધી અમને કેવી રીતે રેસ્ક્યુ થાય છે અને કેટલા હાઇટ સુધી જાય છે અને એમનો નજારો પણ અમે એમને લાઈવ દેખાડ્યો। તો આ સાથે સાથે અમારા ફાયર સ્ટેશનની વિઝિટ લઈ અને આ દરેક બચ્ચાને અમે અમારી ઝીણવટભરી જાણકારી આપી એ બદલ એ બચ્ચા અમારા ફાયર સ્ટેશનની મુલાકાત લીધી એ બદલ એ બચ્ચાનો પણ આભાર છે। અને આવી જ મુલાકાત અમારી પાસે ઘણા કોઈ સ્કૂલ કે અમારા કોઈ નર્સિંગ કોલેજ અમારા તો મુલાકાત લેતા રહી હતી અને એની જાણકારી લેતા રહી। આ સાથે જ અમે એવી આશા રાખીએ કે આવતા વખતે બીજા કોઈ બચ્ચા પણ અમારી પાસે આવે। आज यहाँ पे फायर सेफ्टी डिपार्टमेंट में विजिट के लिए आए थे और हमने देखा कि बहुत तरह की अलग अलग जो गाड़ियाँ होती है उनके प्रकारों के बारे में देखा और कैसे लोगों को जब आग लगती है और उनको बचाते कैसे हैं उसके बारे में सब हमने जाना और कैसे अभी कोई इमरजेंसी आती है तो कैसे हम उसको हैंडल करते हैं और कैसे हमें बचाना होता है, इन सब के बारे में हमें बहुत सारी ज़्यादा जानकारियाँ मिली। और यहाँ पे अभी जैसे लोग फंस जाते हैं, कुछ कोई पानी में लोग डूब जाते हैं तो उनको कैसे हमें बचाना है तो उन सब के बारे में हमें आज पता लगा।